કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે સવારના વાગી રહ્યા અત્યારે 8:15 ને આજે ઘણું મોડું થયું મને, કારણ કે વરસાદ અને બીજી ગાડીમાં બેટરી ડાઉન થઈ ગઈ એટલે કિક મારવી પડે છે. અને વરસાદના કારણે આજે અહીંયા સ્ટોપ થઈ ગયો એટલે સીધો શાક માર્કેટ સીધો એ બિગ બજાર ડીમાર્ટ આવી ગયો. શોપિંગ કરી લીધી છે, શાકભાજી લઈ લીધું છે, ચીઝ બટર પણ લઈ લીધું છે એટલે પાછું અહીં આવવું નહીં પડે. એ પછી શું થાય, દિવસે કે પાછું ડીમાર્ટ આવું એટલે છેલ્લે 15 મિનિટ બેઠો રાહ જોઈ અને ફટાફટ અહીંથી લઈ લીધું છે. અને આજે સવારથી એટલો વરસાદ પડે છે, બોલી તમે જો ખૂબ વરસાદ ચાલુ છે. બસ આજે આખો વરસાદ નહીં પહોંચે, 4 વાગ્યા પછી વરસાદ નહીં પડે વધારે સારું, તો શું આપણું સચવાઈ જાય, આપણું રોલિંગ ચાલુ રહી. અને બીજી વાત કરીએ ગઈકાલે પણ આવું જોયું, ગઈકાલે શું મેચના કારણે કસ્ટમર તે બધા અટન નહીં, તો પણ થોડુંક સારું થયું જે થયું તે. તો બસ હવે ફટાફટ જઈએ ઘરે ને ઘરે જઈને કામકાજ કરીએ શરૂ. તો ત્યાં જઈને કામ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો, વિડીયો પહેલાં જો વિડીયો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને હા, ફેસબુક પર છે આપણે, ઇન્સ્ટાગ્રામ પર જેને ફોલો કરી કરજો. ચલો જે ઘરે ફટાફટ વરસાદ આવે તે પહેલાં ઘરે પહોંચી જઈએ આપણે. બસ ચા નાસ્તો થઈ ગયો છે ને પેલા બસ કોથમીર લઈને આવ્યો છું, તો ફટાફટ ચટણી બનાવી કરું. તો અત્યારે હા એને રેડી થઈ ગયો છું. અત્યારે જાઉં છું ગેસ પૂરો જાઉં છું, ગેસ ખલાસ થઈ ગયો એટલે હવે કાલે નાગપંચમ છે, કાલે લારી બંધ રાખવી વિચાર્યું છે. નીક પેન્શન રોઈ લાવી છે. ઓકે, તો ચાલો જઈએ ફટાફટ ગેસ પુરાવી લઈએ આપણે પહેલાં. પેલા ગેસ પૂર આવી ગયો છે. પ્રોબ્લેમ શું થઈ ગયો આવે છે ગાડીમાં મને પાછી બોલો એટલું કિકનું આવવું પડે છે, કિક વગર ચાલી થતું નથી. તો હવે અંદર એક આવે છે અંદર નાનું ચોરસ બ્લેક કલરનું, એ ચેન્જ કરવાનું છે મને એવું લાગે છે મને. તો પછી જોઈ ઘરે જાતે કરી ચેન્જ. બાકી અત્યારે બ્રેડ એવું લઈ લઉં છું, 6 વાગ્યા થયા છે. હવે એમને સ્કૂલમાં બધો ટાઈમ થઈ ગયો છે. પહેલાં બ્રેડ લઈ લઉં ફટાફટ જઈને, પહેલાં પોતાનું કામ કરે કે ભાઈ શાંતિ બનાવી દઉં. આવું છું ઘરે બ્રેડ લઈને. બરાબર, ટાઈપ ઓપન વાગી રહ્યા છે 1:45. બધું જ મટીરિયલ રેડી થઈ ગયું છે આપણું ટ્રક ટેમ્પાનું, બધું ફૂડ કાર્ડનું. હવે બસ વિચારું અત્યારે નીકળી જાઉં કે નહીં નીકળું તે વિચારું છું. પણ પછી વિચારા છે કે અત્યારે તો શું છે કે 4 મહિનો છે એટલે બપોરે ગઈકાલે છે ને એટલું હતું નહીં. અને બીજું શું છે, મોસ્ટલી મારા કસ્ટમર 5 વાગ્યા પછી જ આવતા હોય છે. પણ જો હું થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે, કાલના વિડીયોનું યુટ્યુબ પર અપલોડ કરવાનું બાકી છે. એડિટિંગ કરું પછી કાંટો પછી જોઈએ પછી સરની કરીએ કે પછી વહેલાની કરીએ. બાકી તો અત્યારે બહુ રેડી થયું. અત્યારે જસ્ટ વિચાર કરું કે જરાક સુઈ જામ આરો કરું, કારણ કે જો હું શું તમને સાચું કહું, આટે છે ને વિડીયો એડિટિંગ કરતાં મને છે ને લગભગ 2 થી 2:15 વાગે છે. એટલે શૂટર મને 2:30 વાગે, પછી સવારે પાછું ઉઠી જવાનું 6:30 કે સાથે સ્કૂલમાં મૂકવા જવાનું. 6:30 ઉઠું પછી કન્ટિન્યુ કામકાજ ચાલુ હોય છે, તમે જુઓ જ છો છે. એટલે વિચાર કરું થોડુંક 1 કલાક જેટલું આરામ કરી તો સાંજે એટલું ખેંચાઈ મટી. અને બીજું શું છે, કાલે નાગપંચમી છે તો કાલે લારી બંધ છે, કારણ કે કાલે કંઈ કટિંગ થશે નહીં. તો જોઈએ હવે, ચલો કંઈ 1 કલાક જેવું આરોપ પડીને એડિટિંગ એવું કરી લઉં, પાછું તમને મોડું થયું રહીને ઉઠીશ ત્યારે. તો ભાઈ અહીંયા આવી ચૂક્યા છે અમે જગ્યા પર, અને વાત કરીએ જગ્યા મળી ગઈ છે. એટલે ગાડી ઓટો નહીં, બસ સેટઅપ બધું ચાલુ જ છે. ચલો ફટાફટ કરી સેટઅપ ને કરી સેટઅપ.
બધું સેટઅપ થઈ ગયું છે અત્યારે. હવે વેજીટેબલ કટિંગ કરું છું. જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધું સેટઅપ. હવે જોઈએ કસ્ટમર 5:15 જેવું વાગ્યા છે. ચલો ફટાફટ કરીએ વેજીટેબલ કટિંગ. મમ્મી તે લંબરગીની જોઈ ને એમ કે પછી મને એવું કે ખબર આ એને કઈ ગાડી અપાવી છે આપણે કઈ છે ગાડીનો તો અત્યારે ભાઈ 8 વાગ્યા છે અને તમને કહું અત્યારે રિસ્પોન્સ ઘણો સારો છે. કસ્ટમર ઘણા બધા આવી ગયા છે અને તેની પર ઘણી બધી ગઈ છે અને ઘરના પેકેટમાં ખાસા નીકળી ગયા છે. અને અત્યારે ઓર્ડર આવ્યો છે પિઝા ચીઝ ટોસ્ટનો. એ તમને બતાવો. જો આ પિઝા ચીઝ ટોસ્ટ છે, બટર આવશે, ચટણી આવશે અને આ બધું ચોપિંગ છે બધું. અને અમારો આ મસાલો છે, 2 મસાલા આમાં આવે અંદર અને ઉપર ચીઝ આવશે. સારું અત્યારે વરસાદ નથી આવતો, સારું છે અત્યારે. પાછું બટર ને ચટણીવાળું બ્રેડ આવશે. કસ્ટમર અમને આવે છે અત્યારે ચાલુ કરીને નથી મૂકતા, ખાલી બ્રેડમાં મૂકી દઉં છું. એટલે બેના બધા છોકરા લેવા ગયા ટ્યુશને. મૂકી દેજો ગરમ કરવા. હા લોકો અત્યારે વાગ્યા છે રાતના 6 વાગ્યા થયા. અત્યારે ઘણું મોડું થઈ ગયું. એક પેકેટ ભર્યું આજે અને સાફ સફાઈ ચાલુ જ છે. થોડું વાઇન્ડઅપ થઈ ગયું છે બધું ફર્સ્ટ ક્લાસ. હજુ કસ્ટમર આવતા હતા પણ બંધ કર્યું કારણ કે ઘણું મોડું થઈ ગયું. અત્યારે અહીંયા 6 વાગ્યા ઘરે પોતે કેટલી વાર લાગે. કાલે બંધ રાખ્યું છે આપણે તો જોઈ ચાલો કંઈ ફરે પહેલાં કરી લે. અહીંયા પગમાં નસ થઈ ગઈ છે. સમય એટલું દુખે છે મને તો પહેલાં ફટાફટ કામ કરે ઘરે બધે જઈને શાંતિથી આનંદની વાત કરીએ આપણે. તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે 1:15. જો તમને ઘરે બધા તમને ઊંધું દેખાશે પણ 2 મિનિટ બતાવી દો. હા જો આ 12:46 સ્ટેજ. તો જો અત્યારે ફ્રી થયા બધું કામકાજ કરીને. અને આજે પગમાં નસની ઉપર નસ ચડી ગઈ છે, એટલું દુખે છે પૂરું ખબર નહીં કેમ. અને કાલે આજે 12 વાગે નાગ પાંચમ છે તો આજે લારી બંધ રાખી છે આપણે કારણ કે જાનકીનો ઉપવાસ છે એટલે એનાથી કંઈ કટ નહીં થાય કે એને કારણે આજે બંધ રાખ્યું. ભૂલથી કંઈ કટ પર થઈ જાય તો એના કારણે બંધ રાખ્યું છે. અને બાકી આજે કસ્ટમરની ઘરાકી ખૂબ જ સરસ હતી, ખૂબ જ રિસ્પોન્સ આજે સારો મળ્યો આપણને એટલે સારું કહેવાય. અત્યારે દૂધને કેળા ખાધા એટલે થોડું વધારે બધું પેટ ડપ થઈ ગયું મારું લાગે છે. હવે જેને સૂઈ જાય લાગે કે ચાલો જવું પડશે કે શરીર બહુ વધી ગયું લાગે. મારું વજન તમને કહું મારું 92 kg વજન છે, બોલો મારું 92 કિલો વજન છે મારું. બહુ એ કહેવાય. તો આજના વિડીયોમાં આટલું છે, આટલા ફિગર મેં બોલો. તો બસ વિડીયોમાં આજે આટલું જ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને તમે અહીં સુધી વિડીયો જોયો એના માટે ખૂબ ખૂબ તમારો આભાર દિલથી માનું છું. તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને વિડીયો જુઓ છો તો સાથે લાઈક પણ કરી દેજો, કોમેન્ટ પણ કરી દેજો. અને આપણે ફેસબુક પર બી છે, ઇન્સ્ટાગ્રામ પર છે અને યુટ્યુબ પર છે તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. તો મળીએ આપણે સવારે નવા વિડીયો નવા દિવસો તે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો.